લિંબાયતમાં આવેલ જયશ્રી જ્વેલર્સ નામની દુકાનમાં ચહેરા પર માસ્ક તથા ટોપી લગાવી ₹2,20,500ની સોનાની ખરીદી કરી પોતાના ખોટા નામથી બિલ બનાવી બેંકના ડેબિટના મેસેજનું એડિટિંગ કરી ઠગાઈ આચરી નાસી જનાર આરોપીને પકડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી લિંબાયત પોલીસ. નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરેશ શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબ નાઓની સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનથી અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓ તરફ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી છેતરપિંડીના અનડિટેક્ટ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા એએસઆઈ રાજેશભાઈ સુખદેવભાઈ તથા એએસઆઈ વેડુભાઈ સુખલાલભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સ આધારિત તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના છેતરપિંડીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડેલ છે. મજકૂર આરોપીએ મોઢાના ભાગે માસ્ક તથા ટોપી પહેરીને જયશ્રી જ્વેલર્સ નામની દુકાનમાં જઈ દુકાનમાંથી સોનાની ચેન નંગ 1 તથા એક સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી નંગ 2 તથા સોનાના પેન્ડલ નંગ 3 તથા ચેન નંગ 1 જે ચારેયનું કુલ વજન 18.740 ગ્રામ જે મળી કુલ ₹2,20,500ની ખરીદી કરી ખોટા નામથી બિલ બનાવી દાગીના ખરીદ કરેલ જેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી દુકાન પર રાખેલ સ્કેનર પર સ્કેન કરવાનું કહી પોતાના મોબાઈલથી સ્કેન કરવાનો દેખાવ કરી ફરીના ફોનમાં ખોટા નંબર બેંકના દ્વારા ડેબિટ કરેલ ટેક્સ મેસેજનું એડિટિંગ ફરિયાદી સાથે ઠગાઈ કરી નાસી ગયેલ આરોપી દેવલ ઉર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદે ઉંમર વર્ષ 27 રહેઠાણ પ્લોટ નંબર 15 સરસ્વતી સોસાયટી પાર્ક પોઈન્ટ પાસે ડિંડોલી સુરતને પકડી પાડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.